શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે સરકારનું કડક એક્શન, ભેળસેળિયા વેપારીઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ, ફરાળી લોટથી માવા સુધી આરોગ્ય વિભાગનું મેગા ચેકિંગ, નકલી ડેરી પ્રોડક્ટ સામે તંત્રની તવાઈ, ઉજા ઘીના નામે નકલી ઘી વેચનારાઓ સામે કાર્યવાહી, દૂધ ઘી પનીરમાં ભેળસેળ કરશો તો નહીં બચો. શ્રાવણ મહિનામાં જે ભક્તો પૂજા અર્ચના ઉપવાસ લગભગ કોઈ પરિવાર એવું બાકી નહીં હોય કે જે પૂજા અર્ચનામાં જોડાયેલા ન હોય, એમને શ્રદ્ધાયુક્ત પૂજા ન કરતા હોય, બધા જ પરિવારો બધા જ આમાં આવી જાય છે. ત્યારે માનો કે ફરાળી લોટ હોય એમાં બીજો અન્ય લોટ ભેળવીને વેચવું એ હલકી માનસિકતા દર્શાવતા આ વેપારીઓ પણ આવું ક્યારે કરતા, બધા જ નથી કરતા, પરંતુ આપણે ચોક્કસ અને સ્ટાન્ડર્ડ લોકો સાથે જ આવી ખાવાની વસ્તુ લેવી જોઈએ. બીજી વાત, પૂજાના જેટલા ઘી આવે છે એના ઉપર લેબલ માર્યું છે પૂજા માટેનું ઘી, આ ઘી નથી. તો આપણે શ્રદ્ધાયુક્ત જો ઘી વાપરતા હોય તો આવું વાપરવું પણ ન જોઈએ, જેથી આપણે ભગવાનને છેતર્યા ગણાશે નહીં. કારણ કે આવા લોકોને પ્રોત્સાહન ના મળે છે ડુપ્લિકેટ ઘી બનાવવાનું. તો લગભગ ગુજરાતની અંદર આવી અનેક ફેક્ટરીઓને સીલ મારીને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે કંકુ ચાંદલો કરવાનો હોય એ પણ કેમિકલ આવે છે. તો આપણે શુદ્ધ કંકુ મંદિરો જ્યાં મળે છે ત્યાંથીનો જ એનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને કેમિકલ કંકુનો ઉપયોગ ન થાય. આ રીતે દરેક પ્રકારે લોકોએ પણ જાગૃત